મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં છો મેર અત્યારે પાણી ભરાયેલું છે। કચ્છમાં અત્ર સર્વત્ર જળ પ્રલયનું સામ્રાજ્ય। ત્યારે કચ્છમાં પ્રશાસનની ચેતવણી છતાં બહાર નીકળતા લોકો પાણીમાં ફસાયા છે। અંજારમાં વરસામેડી પંપ હાઉસ પાસે એક કારની સાથે યુવક તણાવ છે। સ્થાનિક યુવાનોની મહેનત અને વહીવટીતંત્ર પોલીસના સહકારથી તેને બચાવી લેવામાં આવ્યો છે। વહીવટીતંત્રની અપીલ હોવા છતાં પણ લોકો લાપરવાહી દાખવી રહ્યા છે, જેને કારણે લોકો પાણીમાં તણાઈ રહ્યા છે। અંજાર પોલીસ અને વહીવટીતંત્ર અને સ્થાનિકની મહામહેનત બાદ આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। કચ્છ કલેક્ટર દ્વારા સંદેશ જાહેર કરવામાં આવ્યું કે કાલે સવારે કોઈએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની લોકોને અપીલ કરવામાં આવી છે। અત્યારે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે। ત્યારે એબીપી અસ્મિતા પણ આપને અપીલ કરી રહ્યું છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો, કારણ કે ચો તરફ અત્યારે જળ જમાવડો છે અને આ વચ્ચે કોઈ અઘટિત ઘટના ઘટી શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। ત્યારે લોકોને ખાસ એલર્ટ રહેવાની જરૂર છે અને તેનો એક બોલતો કિસ્સો આ કચ્છના અંજારમાંથી સામે આવ્યો છે કે યુવક કાર સાથે તણાયો। જોકે સ્થાનિક લોકોની મદદથી અને પ્રશાસન અને પોલીસની મદદથી આ યુવકને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ આ ઘટના મોટું આફત નોતરી શકે તે પ્રકારની હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। યુવકને બચાવી લેવામાં આવ્યો છે। ધસમસતા પાણીના પ્રવાહમાં કાર સાથે યુવક તણાયો હતો, પરંતુ સ્થાનિક લોકો, પોલીસ અને પ્રશાસનની ટીમે આ યુવકને બચાવી લીધો છે। તો હજુ પણ 24 કલાક ભારે વરસાદની રાજ્યમાં આગાહી છે। એ વચ્ચે લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે પાણીના પ્રવાહમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના બની શકે છે। તો કચ્છ પ્રશાસનની સૂઝબૂછને કારણે આ યુવક બચી ગયો છે।